તું ફોટો પાડવા જવાનું જો મિત્રો આજે આ બેનને મોડાકતનો 5મો દિવસ છે અને આજે એને ઉજવણી છે. જો કેવી રીતે મસ્ત પૂજા કરે છે. આમાં જાનુબેન ના ગયા જાનુબેન આ જુવારા રહ્યા જાનુબેને પૂજા કરી લીધી છે. હવે દેખે જો ફ્રેન્ડ આજે આપણે બનાવ્યું છે ખીર, બાફેલા બટેકાનું શાક અને રોટલી. કેમ કે મોરાકતવાળી છોકરીનું છેલ્લે દિવસનું જાગરણ છે ને એટલે અમે પણ મોરાકત કરી નાખ્યા ખબર છું. એટલે ખીર ને બાફેલા બટેકાનું શાક ને રોટલી બનાવી નાખી છે. પણ તમે પણ ચાલો જમવા. બોલ બોલ કુછ બોલ. પ્રાંસલભાઈની ગાડી થોડીક પાટે ચડી છે ખબર છે. બોલ તો એટલે મમ્મા મોબાઈલના કવરની દઈ નાખી. લાઈક કરો. હું તારું સામું જ રાખે તું જ્યાં લગી નહીં બોલીશ ને ત્યાં સુધી. એકવાર લાઈક કરો કે ખાલી કે લાઈક કરો. આવજો બાય બાય. હેલો મિત્રો, જો આજે આપણે પ્રાંશુલભાઈને તેડવા જઈએ છીએ. અઠવાડિયાથી આ ઘરે હતો અને આજે બહુ રોયો કેમ કે એને મજા નહોતી અઠવાડિયાથી ને. હવે જાય છે તેડવા. આપણે રોડ ઉપર બ્લોગ બનાવ્યું છે, માણસ જોતા જાય છે ભલે જોઈએ. આપણે તો આપણા કામમાં મસ્ત રહેવાનું, વિડીયો બનાવવાનો, બ્લોગ બનાવવાનો. જાવી હવે પ્રાંશુલભાઈની શું હાલત છે. હેલો મિત્રો, જો આજે પ્રાંશુલભાઈને લોહીનો રિપોર્ટ કરાવવાના છે. કેમ કે પ્રાંશુલને કાલે આખો દિવસ જમવાનું કીધું, જમ્યું અને સાંજે બધી ઉલટી કરી નાખી કે હવે રિસ્ક લેવું નથી. એ લોકોને કહો આપણે પ્રાંશુલને લોહીનો રિપોર્ટ કરાવી નાખી. તો અત્યારે લોહીનો રિપોર્ટ કરવાવાળા ભાઈ આવે છે, જોઈએ હવે રિપોર્ટમાં શું આવે. બહુ તાકાત છે હા પ્રાંશુલ, ભીમ તાકાત છે ને તારામાં. મિત્રો જો આજે અમદાવાદમાં થઈ ગયો છે બાકાજીકી વરસાદ ચાલુ. આજે મારે ને પ્રાંશુલને નાવા જવાનું નથી કેમ કે અમારે પ્રાંશુલભાઈને મજા નથી. અને પ્રાંશુલ ઠંડો પવન આવે છે ને પ્રાંશુલને હું બહાર લઈને બેસાડ્યો છે આમ દરવાજા પાસે. પ્રાંશુલને મજા આવે કા પ્રાંશુલ? કેવી મસ્ત બારીશ આવે છે ને. પ્રાંશુલ અત્યારે ભાત કાઢા, બહુ ભૂખ લાગી હતી, 2 કેળા ને ભાત કાઢા. થોડી તબિયત સારી છે. હવે રિપોર્ટ આવે પછી ખબર પડે કે પ્રાંશુલની તબિયત કેવી છે. જો તમને હું વરસાદ બતાડું, મારા વરસાદ અમદાવાદમાં કેવો છે બાકાજીકી. જો કેવું રોડ પર પાણી જાય છે. હજી અમારા આંગણામાં જ છે. રોડ ઉપર તમને બતાડીશ તો ત્યાં તો ભરાઈ ગયું છે. ખાલી 10 મિનિટ વરસાદ આવે એટલે અમારા રોડમાં પાણી ભરાઈ જાય, બંધ થઈ જાય બધું. જો આ અમારું ઘર છે ને એટલું પાણી ચાલ્યું જાય. ઠંડો મસ્ત વાતાવરણ છે, એક નંબર મજા આવે એવી. હું પ્રાંશુલને બહાર લઈને બેસાડે ખબર છે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે આપણા અમદાવાદમાં. આવા વરસાદમાં આ તો હજી ધીમો પડી ગયો. આનાથી ફૂલ વરસાદ આવતો હતો ને અમે પ્રાંશુલની દવા લેવા ગયા હતા ને સવારે રિપોર્ટ કરાવ્યો હતો ને તે રિપોર્ટ લેવા ગયા હતા. અત્યારે સાવ પલળીને આવ્યા, કપડાં બદલાવ્યા અને ઘરે આવ્યા. માતાજીને દયાથી કાંઈ રિપોર્ટમાં આવ્યું નથી, ખાલી વાયરલ તાવ હતો. વાયરલ વાતાવરણ પ્રમાણે પ્રાંશુલભાઈને થઈ ગયું હતું. સારું છે, હવે કાંઈ વાંધો નહીં. ચિંતા ઓછી તો હોવાની ચિંતા કેવી થતી હતી એની મમ્મીને ને એના પપ્પાને. એના પપ્પાએ આવતા ભેગા કે ચાલ આપણે પેલા દવાખાને જઈએ. દવાખાને જઈ આવ્યા. પ્રાંશુલભાઈને ભલે થોડીક નબળાઈ આવી ગઈ છે, ઉલટી કરીને એ આવી ગઈ છે પ્રાંશુલભાઈને થોડીક ઉલટી કરીને. પણ પ્રાંશુલભાઈનું ડાચું સારું નથી કેમ કે એને મોબાઈલ જોવો છે. નેટ કરી દો. આ રિપોર્ટ આવી ગયો પ્રાંશુલભાઈનો જો, અને એક દવા આપી છે. હવે નથી કાંઈ વાંધો, થઈ ગયા. જય માતાજી, આવજો.